હે ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. અને અત્યારે હું સ્કૂલેથી આવીને તરત જ બ્લોગ સ્ટાર્ટ કરું છું. કપડાં ચેન્જ નહીં કર્યા અને બીએનું પેપર હતું આજે, તો એક્ઝામ આપીને આવ્યો છું અને બહુ સરસ મજાની એક્ઝામ ગઈ. આજે પણ મેં 3 સપ્લિમેન્ટરીઓ ભરી અને બધું લખ્યું. બધું એટલે બધું કંઈ બાકી જ નહીં રહેવા દીધું. બધું લખ્યું અને આવડ્યું બધું. તો હવે જોઈએ, હવે તો રિઝલ્ટ કહે છે કે ભાઈ બધું લખ્યું એ સાચું લખ્યું કે ખોટું લખ્યું, સમજ્યા? જોઈએ. અત્યારે તો પહેલાં કપડાં ચેન્જ કરી લો. કપડાં ચેન્જ કરીને જે મારે બ્લોગ એડિટ કરવાનો છે. અરે તું કેમ આવી ગયો? તું કેમ બહાર આવી ગયો છોકરા? તું કેમ બહાર આવી ગયો મારો છોકરા? કેમ બહાર આવી ગયો? તો અત્યારે મારે જે કપડાં ચેન્જ કરીને એડિટિંગ કરવાની છે, તો એડિટિંગ કરું. કેમ કે 2 બ્લોગ ભેગા થયા છે અને એડિટિંગ મેં કરી બરાબર. એટલે ફટાફટ એડિટિંગ પતાવી દઉં. પછી એકાદ રીલ બનાવવાની છે, તો એ પણ બનાવી દઉં. તો પહેલાં તો કપડાં બદલી લઉં. ઓકે. તો આવડે મારા ચશ્મા પછડાયા તો તૂટી ગયા. આ વાત મમ્મીને ખબર નહીં. જો કહીશ ને તો માર નાખશે. એના કરતાં હું ફેવિક્વિક લઈને આવ્યો હતો, ચોંટાડી દઈએ. ફેવિક્વિક છે. So loud as the hours pass, we're gonna do it all again. આમાં ધ્યાન એ રાખવાનું છે કે કાચ ઉપર પડે નહીં, તો પછી કાચ ઉપરથી તો જશે નહીં. વાંચી કરીને ફરી એકવાર અમે લોકો આવ્યા છે અગાસી ઉપર. હું અને આપણા ટંટાશ્રી અમે લોકો બનાવી રહ્યા છે રીલ. એટલે ઉપર આવીને હવે સ્ટાર્ટ જ કરીએ છીએ રીલ બનાવવાનું. પણ મેં કીધું પહેલાં વ્લોગ સ્ટાર્ટ કરી દો, કે વ્લોગ પહેલાં પછી બીજું બધું. અને રીલ બનાવીએ. અને આજકાલ પબ્લિકનો બહુ અદ્ભુત રિસ્પોન્સ આવે છે આપણી રીલો ઉપર, તો એ સારી વાત છે. એટલે હવે આપણે કન્ટિન્યુ રહેવાનું. ટ્રાય નહીં ના, હવે રહીશું જ. હવે ટ્રાયની વાત આવતી જ નહીં. હવે ટ્રાયને કોઈ સ્થાન જ નહીં આપવાનું, આપણે કરવાનું જ છે અને બનાવીશું. પહેલાં તો અત્યારે રીલ શૂટ કરી લઉં, કેમ કે આ સુરત દાદા જવું કરે છે. એટલે એ જાય એ પહેલાં આપણે રીલો શૂટ કરી લઈએ. અને રીલો શૂટ કર્યા બાદ પછી આપણે મળીએ. અને આજે એટલી ખાસ બ્લોગિંગ આજે શૂટ નહીં જ થતી. આ ડાયલોગ બની ગયો મારો હવે છેલ્લા 15 દિવસથી. આજે એટલી ખાસ બ્લોગ પણ જે થયું, જે હકીકત છે હું કહું છું. તો ચલો રીલ બનાવીએ અને પછી આગળ જોઈએ શું થાય છે શું નહીં. અને કાલે રજા છે. અને મને કાલે આ ટંટાલાલે કીધું ને કે કાલે રવિવાર છે, એટલે કાલ રવિવાર છે ત્યારે મને ખબર પડી કે કાલે મારી રજા એટલા માટે છે કેમ કે કાલ રવિવાર છે. હું એમ વિચારતો તો, મેં વ્લોગમાં પણ કીધું હતું, પ્રીવિયસ વ્લોગ તમે જોયો છો ગઈકાલે. મેં કીધું એક્ઝામ આપીને પછી 1 દિવસની રજા છે, ખબર નહીં શેની રજા છે, કંઈક હશે આવું હું બોલ્યો. અને આને કીધું ત્યારે ખબર પડી કે કાલ રવિવારની રજા છે, એટલા માટે કાલે રજા છે. અમે કીધું શેની રજા છે? આ સ્કૂલ જતો નહીં ને તો પછી વારની કે તારીખની કોઈ ખબર જ નહીં પડતી કઈ તારીખ છે. કંઈ નહીં, ચલો બે નીચે ચાલ ને ફટાફટ. અને આપણે મોન્ટુભાઈ નવું એસી લીધું છે, તો રીલો બનાવીએ. અને હા લે, અહીંયા ફોન રખાશે હવે નહીં? રખાશે. સારું કર્યું અમને. અહીંયા બોક્સ છે, બોક્સ ઉપર એ રાખી શકાશે. ચલો સ્ટાર્ટ કરીએ રીલો બનાવવાનું. તો રીલ બનાવીને હું આવી ગયો છું વાંચવા માટે. બેગ લઈને આવ્યો છું અને આ લોકો રમી રહ્યા છે પબજી. અને જ્યારે એક્ઝામ ટાઈમે મતલબ આપણી આજુબાજુ કોઈ આરામથી ફોન યુઝ કરતું હોય, વાતોચીતો કરતી હોય, તો ખરેખર અંદરથી જે જીવ બરે ને નેક્સ્ટ લેવલ હોય છે. આમ એવું થાય કે યાર આ લોકોની જિંદગી બેસ્ટ છે. આવી આપણી હોય પણ એક્ઝામ ટાઈમે આપણને એ દેખાય જ ને. આપણને થાય કે યાર કેવું છે યાર, આ લોકોની કેવી લાઈફ છે. તમારે આવું થતું હોય ને તો કમેન્ટ કરીને મને કહેજો. અને અત્યારે હું વાંચવાનું કરું, કેમ કે પરમ દિવસે છે સોમવારે છે ઇંગ્લિશનું પેપર, બરોબર છે. અને ઇંગ્લિશમાં હું થોડો વીક છું, એમ પણ વીક જ છું, પણ ઇંગ્લિશમાં કંઈક વધારે પડતો વીક છું. તો એટલા માટે હું વાંચવા બેસું અને પછી આપણે મળીએ. બધી ક્લિપમાં મળીએ જ કહું. બ્લોગ ચાલુ છે, સ્ટોરેજ ફૂલ થઈ ગયું તો કટ થઈ ગયો. પાછો ફરીથી કંઈક ડિલીટ કર્યું મેં અને ફરી વ્લોગ સ્ટાર્ટ કર્યો. તો વાત જાણે એમ છે કે અત્યારે આ ભાઈ અને આ ભાઈ રમી રહ્યા છે કબજી. યસ. અને હા, મારા પપ્પા છે ને અમને લોકોને આવું કે જ્યારે અમે પહેલાં રમતા હતા ને, હું ભાઈ અને અમે લોકો, તો પપ્પા કે કબજી બંધ કરી નાખજો, કબજી રમવાનું નહીં. એટલે પબજી ને કબજી કે મારા પપ્પા એવું કહેતો હતો. શું કહેતા? કબજી. તો કંઈ ને કંઈ આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. આઈ હોપ તમને આજનો વ્લોગ ગમ્યો હશે. કદાચ ગમ્યો હશે કે કદાચ નહીં પણ ગમ્યો હોય તો નથી ખબર મને. એટલે તમારે ખબર પાડવા માટે શું કરવાનું? લાઈક કરવાની અને કમેન્ટ કરી દેવાનું
કે આ વ્લોગ જે તમે જોઈ રહ્યા છો એ હા અમને સારો લાગ્યો, બોગસ લાગ્યો, કહી દેવાનું, જે હોય કહી દેવાનું. આપણે તો આપણને કોઈ એવું લાગશે નહીં કે આવું કીધું અમને, એવું કશું નહીં લાગે. તો બસ આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો આ વ્લોગ તમને ગમે હોય તો લાઈક કરી દેજો, તમારા ફેમિલી, તમારા મિત્રો સાથે શેર કરી દેજો. શેર તો નહીં જ કરતા હોય તમે તો કરી દેજો, અને કમેન્ટ કરી દેજો. મેં આવડે જ તમને કીધું કે વ્લોગ કેવો લાગે કેવો નહીં. તો બસ મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય અંબાઈ, જય મોગલમાં અને જય મેળવીમાં. બાય. તો આજે તારીખ છે 7 એપ્રિલ અને 6 એપ્રિલ 7 એપ્રિલનો સાથે વ્લોગ મતલબ ભેગો વ્લોગ આવ્યો છે. તો યસ, કેમ કે ગઈકાલે પણ મેં એટલું કંઈ શૂટ નહોતું કર્યું, અને એટલા માટે પછી હું મૂકું કેટલા 5-6 મિનિટનો વ્લોગ, એટલા માટે પછી મેં બેઉ સાથે મૂકવાનું ડિસિઝન લીધું. અને અત્યારે વાગી રહ્યા છે બપોરના 2 અને હમણાં ઉઠ્યો છું. ઉઠવાનું હતું મારે સવારના 4 વાગે, સોરી 5 વાગે ઉઠીને વાંચવાનું હતું, પણ હું ઉઠ્યો નહીં. એટલા માટે પછી અત્યારે ઉઠ્યો છું. તો અત્યારે ઉઠીને બ્રશ કરી લીધું છે, નહીં ધોઈ લીધું છે, અને હવે કરીશું આપણે ચા નાસ્તો. આજો કેસે સો રહા, કેસે સો રહા. ચા નાસ્તો નહીં, સોરી ચા નાસ્તો બોલાઈ ગયો. જમવાનું કરીશું. જમ્યા પછી આપણે જોઈએ આગળ શું થાય છે શું નહીં. તો પહેલાં તો જમી લઈએ, ઓકે, પછી વાંચો બેસીએ કે વાંચવાનું છે. અને કદાચ આઉટ થઈ જશે 2 દિવસ તો સાથે વ્લોગ આવી જશે, કેમ કે આજે રવિવારે પણ કોઈ વ્લોગ નહીં આવે. સારી. તો અત્યારે મારો મોબાઈલ થઈ ગયો છે હીટ, એના કારણે મોબાઈલની ફ્લેશ ચાલુ થતી નહીં, એટલા માટે મારે 1x પર શૂટ કરવું પડે છે. અને અત્યારે હું અને ટંટાલાલ બેસી રહ્યા છે ચા પીવા માટે. અને તો ના પીશ તો અમે, એટલે કે હું અને ટંટાલાલ ચા પીવા બેસી રહ્યા છે. અને હું 2 દિવસથી ટોસ્ટ નહીં ખાતો અને ખારી નહીં ખાતો. હું શું ખાઉં છું? આ લસણિયા સેવ, જે મને અને આ મેક્સભાઈને ઘણી ભાવે છે. મેક્સ કેમનો ખાય છે હું તમને બતાવું. અને મને બહુ ભાવે છે. હું પહેલેથી આ જ ખાતો હતો, પણ વચ્ચે જ્યાંથી હું લાવું છું ત્યાં એ બોગસ લાવવા માંડ્યા હતા, એટલે મેં બંધ કરી નાખી. અને ફરી પાછી એ લોકો સારી લાવવાનું ચાલુ કરી નાખ્યું છે, અને મેં ખાવાનું ચાલુ કરી નાખ્યું. ઓય જો તો ચલો ચા પી લઈએ. તો એકવાર ફરી અમે લોકો આવ્યા છે ધાબા ઉપર. શું કરે તમને ખબર પડી જ ગઈ હશે, રીલો બનાવવા માટે. કેમ કે ગઈકાલે રીલ બની નથી, કેમ કે આ ટડપાને એક્ટિંગ આવડતી નહીં, અને એટલો ડાયલોગ ભૂલી જતો હતો ને, મારું મગજ ખરાબ થઈ ગયું. મેં કીધું રહેવા દે, નહીં બનાવી, કાલે બનાવીશું. તો વાંચી કરીને ફ્રેશ થઈને ઉપર આવ્યો છું રીલ બનાવવા માટે. પણ અત્યારે રીલ બનાવ્યા. અને અહીંથી પેલી બુલેટ ટ્રેનનો બ્રિજ દેખાય. જો બ્રિજ નહીં, એટલે બુલેટ ટ્રેનનું શું દેખાય છે? બ્રિજ કહેવાય, શું કહેવાય? હાઈવે દેખાય. અહીંથી સીધી બુલેટ ટ્રેન જશે. આ તો અહીંથી જોવા મળશે આપણને, આ સાઈડથી બી જોવા મળશે, કેમ કે અમારું ઘર છે ને રિંગ રોડથી નજીક છે, અને આ સાઈડથી સિટીથી નજીક છે. એટલે અમારું જે ઘર છે એ આમ જોવો ને, આ સાઈડ જઈએ તો ગામડું આવે, આ સાઈડ જઈએ તો સિટી આવે, એવી રીતે છે. વચ્ચે છે અમારું ઘર. તો ચાલો રીલ બનાવીએ. અત્યારે વાગી રહ્યા છે રાતના 10, અને મેં વાંચીને નવરો થયો છું. અને ખાવાનું બાકી છે, બધાએ ખાઈ લીધું છે. મમ્મી લોકો છે નહીં ઘરે, કેમ કે મમ્મી લોકો ગયા છે, મમ્મી લોકો ગયા છે મામાના છોકરાના લગ્ન છે, તો પીઠીઓ લેવા ગયા છે. અને જમવાનું મારે બાકી છે, તો ચાલો જમી લઈએ અને જોઈએ જમવાનું શું બનાવે છે. કે હું તો હાલ આવ્યો, કંઈ ખબર નહીં. તો બનાવી છે ખીચડી અને ચટણી, જે મને બહુ જ ગમે છે, જે ભાવે છે. તો એ ખાઈ લઈએ આપણે. ખાઈને પછી હું વાંચવા બેસીશ, વાંચીને પછી સૂઈ જઈશ. કાલે એક્ઝામ છે, સો આ વ્લોગને આગળ લઈ જવાથી કંઈ ફાયદો થશે નહીં, કેમ કે હું કંઈ કહેવાનું નહીં, બસ એ જ કહેવાનું છે કે ખાઈને વાંચીશ, આ છે, સૂઈ જઈશ તે. તો આ વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ. અને આ વ્લોગ હતો 2 દિવસનો, જે કંઈ આપણે આજે રવિવારે કોઈ વ્લોગ આવ્યો નહીં, કેમ કે થઈ જાય, હવે એક્ઝામ છે, બધું હેન્ડલ કરવાનું થોડું અઘરું થઈ જાય છે, પણ તોય હું કરી લઉં છું. તો કંઈ નહીં, આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો, તમારા ફેમિલી કે તમારા મિત્રો સાથે, કોઈ પણ સાથે શેર કરી દેજો બસ. અને કમેન્ટ કરી દેજો કે આ વ્લોગ તમને કેવો લાગ્યો, કેવો નહીં, ખરાબ લાગ્યો તો એ પણ કહી દેજો, સારો લાગ્યો તો એ પણ કહી દેજો. તો બસ
મળે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય અંબે, જય મુગલમાં, જય મેરલીમાં. બાય.